જે એક સૌથી મોટી પાર્ટી માનવામાં આવે છે કે જેને સૌથી વધારે દાન મળે છે ગાંધી પાર્ટીઓમાં, એ ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના 3 સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકેલી છે અને હજુ અત્યારે તપાસ ચાલુ છે. દાનના નામે કાળા ધોળા કરનારી રાજકીય પાર્ટીઓ પર આવકવેરા વિભાગની મોટી તવાઈ ગુજરાતમાં સામે આવી છે. જે રાજકીય પક્ષો એમની પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ દૂર થઈ જાય છે, એમના ઉમેદવારો ચૂંટણી જીતતા નથી, પરંતુ આવી પાર્ટીઓને કરોડો રૂપિયાના દાન મળે છે અને આ દાનની રકમમાંથી કાળા ધોળા કરવામાં આવે છે એવી વાત સામે આવી હતી. અને એને કારણે ગુજરાતમાં આજે આવકવેરા વિભાગે ટોટલ 24 જગ્યાએ દરોડા પાડ્યા છે. એમાં જે એક સૌથી મોટી પાર્ટી માનવામાં આવે છે કે જેને સૌથી વધારે દાન મળે છે ગાંધી પાર્ટીઓમાં, એ ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના 3 સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકેલી છે અને હજુ અત્યારે તપાસ ચાલુ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આવકવેરા વિભાગની ટીમે આજે ગુજરાતની અંદર ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે 24 જગ્યાએ એવી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા કે જે નાની નાની રાજકીય પાર્ટીઓ છે અને એમાંથી ઘણી બધી તો અમાન્ય પાર્ટીઓ છે, જે માત્ર દાનની રકમ મેળવવા માટે અને ખેલ કરવા માટે, એટલે કાળા ધોળાનો ખેલ કરવા માટે જ આ બધી પાર્ટીઓ બનાવવામાં આવી છે. અને આજે જે ખાસ દરોડા પાડવામાં આવ્યા એમાં ભારતીય નેશનલ જનતા દળના પ્રમુખ સંજય ગજેરાના ઘર, એમની ઓફિસ અને ડ્રાઈવરના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે અને ઘણા બધા શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક ટીમ છે એ સંજય ગજેરાના ગાંધીનગરના સેક્ટર 26 કિસાનનગરમાં આવેલા ઘરે પોલીસના સાથે દરોડા તપાસ કરી રહી છે. બીજી એક છે તે ઓફિસ પર દરોડા પાડી રહી છે અને બીજી એક ટીમ છે એ સંજય ગજેરાના ડ્રાઈવરના ઘરે દરોડા પાડી રહી છે, એટલે તપાસ કરી રહી છે. આ આખા આવકવેરા દરોડાની અંદર અમદાવાદના આવકવેરા વિભાગના અધિકારીઓ તો છે જ, પરંતુ સુરત, વડોદરાના મોટાભાગના અધિકારીઓની ટીમ પણ આની અંદર સામેલ કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. અગાઉ ચૂંટણી પંચને એવી માહિતી મળી હતી કે કેટલીક રાજકીય પાર્ટીઓ એવી છે કે જે નાની દુકાન કે ઓફિસની અંદર પાર્ટી ચલાવે અને પક્ષના રાજકીય દાનના નામે એ જે મોટી રકમ છે એની કરચોરી કરી રહ્યા છે. આ જે ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરા છે એ એવો ખેલ કરતો હતો કે પોતે જે દાનની રકમ મળે એ હવાલાથી ક્યાંક મોકલી આપતો હતો અને એમાંથી એને એક મોટી કમિશનની રકમ મળતી હતી. તો આ એક બહુ મોટો તપાસનો વિષય છે કે સંજય ગજેરાને જે દાન મળતું હતું એ કોને મોકલવામાં આવતું હતું અને એની પણ આવકવેરા વિભાગ તપાસ કરી રહી છે. સંજય ગજેરાની તમે હિસ્ટ્રી જુઓ તો તમને ખબર પડે કે એના જે પિતા છે વિઠ્ઠલ ગજેરા, એ મૂળ સૌરાષ્ટ્રના છે અને વિઠ્ઠલ ગજેરા ગાંધીનગર આવ્યા હતા અને ગાંધીનગર આવી અને એમણે ખાદ્ય તેલનો ધંધો શરૂ કરેલો અને એ પછી ગેરકાયદે સોલ્વન્ટનો ધંધો પણ આ વિઠ્ઠલ ગજેરા કરતા હતા અને એની પોલીસ કેસ પણ થયેલો છે. કોરોનામાં વિઠ્ઠલ ગજેરાનું અવસાન થયું, પરંતુ એ પહેલાં વિઠ્ઠલ ગજેરાએ આ ભારતીય નેશનલ જનતા દળની સ્થાપના કરી હતી અને પિતાના અવસાન પછી એનો જે આખો વહીવટ છે એ સંજય ગજેરા સંભાળતો હતો. એવું કહેવાય છે કે આ સંજય ગજેરાને એક સમય એવો હતો કે ફ્રન્ટી લેવાની પણ ફાંફા હતા, એટલા પૈસા પણ નહોતા. આજે એની પાસે
MG ગ્લોસ્ટર અને હાર્લી ડેવિડસન જેવી બાઇકો, લક્ઝરી બાઇકો પણ છે અને ધનાઢ્ય વ્યક્તિ જેવું જીવન આજે સંજય ગજેરા જીવે છે. સંજય ગજેરાની પાર્ટી ભારતીય નેશનલ જનતા દળે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં 8 ઉમેદવારો ઊભા રાખેલા અને આ 8 ઉમેદવારોને ટોટલ 11,446 મત મળ્યા હતા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ સંજય ગજેરાની પાર્ટીને 957 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. ગુજરાતની અંદર ટોટલ આવી 5 રજિસ્ટર્ડ પાર્ટીઓ છે, 5 પક્ષ છે કે જે 2 લોકસભા અને વિધાનસભાની અંદર બધી પાર્ટીને ભેગા કરીને કુલ 22,000 મત મળ્યા હતા. અને ADRનો એક રિપોર્ટ છે જેમાં 2019થી 2024 સુધીમાં ગુજરાતના આવા જે નાના પક્ષો છે એની કુલ આવક 2,316 કરોડ રૂપિયા હતી. એમાં ભારતીય નેશનલ જનતા દળને 957 કરોડ, એટલે ગુજરાતમાં સૌથી ટોપ પર દાન મેળવનારી આ સંજય ગજેરાની પાર્ટી. ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ 608 કરોડનું દાન મળેલું. સત્યવાદી રક્ષક 416 કરોડ રૂપિયાનું દાન મળેલું. સૌરાષ્ટ્ર જનતા પક્ષ 200 કરોડ રૂપિયાનું દાન મળેલું અને જનમન પાર્ટી 134 કરોડ રૂપિયાનું દાન મળેલું. 2022થી 2024 સુધીમાં ભારતમાં ટોટલ 3,260 પક્ષોને 10,000 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. 2,764 દેશમાં અમાન્ય પક્ષ છે અને એમાંથી 739 એવા છે કે જેણે હિસાબ આપ્યા છે. બાકીની પાર્ટીઓએ તો હજુ સુધી હિસાબ બી આપ્યા નથી. 2022ની અંદર ચૂંટણી પંચે આવા 537 પક્ષોને ડિલિસ્ટ કરી નાખ્યા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.